ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં વાવાઝોડું ફૂંકાતા વરસાદ ખાબક્યો, કાર ઉપર ઝાડ પડતા દંપતીનો આબાદ બચાવ। ગાંધીનગર જિલ્લા દહેગામ તાલુકામાં 42-43 અંશ ડિગ્રી તાપમાનમાં કાળઝાળ ગરમીમાં અને ધૂમધકતા તાપમાં લગ્નની મોસમમાં લોકો ગરમીમાં ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે સાંજના સમયે આકાશમાં કાળા ડિંબાંગ વાદળો ઘેરાતા વાતાવરણમાં એકાએક પલટો આવી જતા પવનના સુસવાટા સાથે ને વીજ કડાકા સાથે વાવાઝોડું ફૂંકાતા લગ્નના સમયે પરિવારજનોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બાયડ પ્રાસંગિક કાર્યક્રમમાં જવા પ્રસાર થવાના હતા। તે સમયે ઠેર ઠેર પોલીસ ખડે પગે તૈનાત હતી। તે સમય દરમિયાન વાવાઝોડું ફૂંકાતા શ્રીનાથ સોસાયટી નજીક એક કાર પસાર થઈ રહેલા તેના પર ઝાડ પર તૂટી પડતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। ત્યારે દંપતીનો જીવ તાળવે ચોંટી ગયો। રાત્રે વરસાદી માહોલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। ત્યારે રસ્તા પર પાણી ભરાયા। ત્યારે ઠંડા વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાતા લોકોને ટાઢકનો અનુભવ થયો। જ્યારે સુસવાટા સાથે પવન ફૂંકાતા દહેગામ વોર્ડ વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવથી શ્રમિકોને કુદરતથી મોટી રાહત થઈ હતી।